હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાસ્તા બનાવીશું અને એ પણ વિધાઉટ સોસ, પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા પાસ્તા. જ્યારે તમે બજારમાંથી ભાતના સોસ લાવવાની કોઈ જ જરૂર નથી. એકદમ મસ્ત સ્મેલવાળા અને સરસ એનો ટેસ્ટ આવે છે, જેને તમે બહારના પાસ્તાને પણ ભૂલાઈ દેશો અને ઇન્સ્ટન્ટ તમે 5 મિનિટમાં એને રેડી કરી શકો છો. એવા સરસ મજાના પાસ્તા જેનો એક એક છૂટો અને ખીલેલે એક એનું જે પીસ છે એ તમે જોશો તો જરા પણ ચીપચીવાટ નહીં હોય અને ખૂબ જ ક્રીમી અને સરસ એવા હેલ્ધી પાસ્તા, જેમાં જાત જાતના તમે વેજીટેબલ્સ યુઝ કરી શકો છો અને નાના મોટા ફેમિલી મેમ્બર્સને ખૂબ જ ભાવે છે એવા ટેસ્ટી પાસ્તા બનાવવા માટે અહીંયા આપણે થોડુંક અમથું તેલ લેવાનું છે અને ત્યાર પછી એમાં પાણી નાખી અને આપણે પાસ્તાને બોઇલ કરવાના છે. મેં અહીંયા આ રીતે પાસ્તાને પહેલાં આ રીતે ધોઈ લીધા છે. આપણે અહીંયા એને પલાળવાની કોઈ જ જરૂર નથી, ખાલી એને ઉપરની ડસ્ટ કદાચ હોય તો આ રીતે એને ધોઈ અને પછી આપણે પાણીમાં એને આ રીતે એડ કરી દેવાના છે. હવે આપણે 5 થી 10 મિનિટ માટે એને પાણીમાં બોઇલ કરવાના છે. એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણા પાસ્તા આ રીતે સરસ બોઇલ થઈ ગયા છે. મેં એને અહીંયા કાણાવાળી એક પ્લેટ છે, ચાળણી છે, એમાં તમે નાખી શકો છો આ રીતે. અને ગરમ ગરમ પાસ્તા છે એ ચીપચીપાટ ન મળે એ માટે મેં અહીંયા થોડુંક ઠંડુ પાણી એમાં રેડી દેવાનું છે, જેનો એને એકદમ ખીલેલા અને સરસ પાસ્તા બનશે. આ રીતે તમે જોઈ શકો છો પાણી નીચે નીતરી ગયું છે અને પાસ્તા ઠંડા થઈ જાય. હવે અહીંયા એક પેનમાં થોડું તેલ લેવાનું છે અને થોડું અમથું જીરું લીધું છે અને 2 નાની ડુંગળી લીધી છે અને આદુ મરચાંની લસણની પેસ્ટ અહીંયા એડ કરી છે અને કેપ્સિકમ લીધા છે. અહીંયા તમે તમારા ફેવરેટ વેજીસ લઈ શકો છો. ગાજર છે, વટાણા છે, કેબેજ છે. ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. અને આ રીતે અને બહુ ત્યાર પછી નથી પકાવવાના, કેમ કે કેપ્સિકમનો ક્રન્ચી ટેસ્ટ થોડો સરસ લાગે. ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને મરચું નાખ્યા પછી તરત જ અહીંયા આપણે ટમેટાં નાખી દેવાના છે, જેથી મરચાંનો લાલ કલર આપણને મસ્ત મળે. આ રીતે ટમેટાને ઝીણા સમારીને 2 નાના ટમેટાં મેં અહીંયા એડ કર્યા છે અને ત્યાર પછી આપણે પાસ્તાને એમાં એડ કરવાના છે. ઓલરેડી પહેલેથી જ બોઇલ્ડ હતા અને ઠંડા પાણીમાં આપણે એની ઉપર નાખવાથી એકદમ એના બધા દાણા એકદમ છૂટા પડી ગયા છે. હવે આને આ રીતે 3-4 મિનિટ પકાવ્યા પછી આ રીતે સરસ આપણા પાસ્તા આ રીતે રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીંયા પાસ્તા મસાલો અથવા તો તમે ગરમ મસાલો યુઝ કરી શકો છો. ખૂબ જ સરસ અને રેડી એવા પાસ્તા આપણા હવે ખાવા માટે 2 મિનિટમાં તૈયાર થઈ જશે. આ રીતે તમે કેટલા બી હલાવશો તો પણ એ જરા પણ ખીચડી જેવા ચીપકું નહીં થાય. અને ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પાસ્તા. તો આપણે આ રીતે એને કોઈ પણ એક પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ. ગરમ મસાલો યા તો પેરી પેરી મસાલો, ખૂબ જ સરસ એની સ્મેલ આવે છે. આ રીતે આપણા પાસ્તા રેડી છે. તમે વરસાદની સિઝનમાં એની ટાઈમ તમે આ સ્નેક્સ બનાવી શકો છો સાંજના ટાઈમે અને તમારા બાળકોને ખૂબ જ ભાવશે. ફ્રેન્ડ્સ, તમને મારી આ પાસ્તા બનાવવાની રેસીપી કેવી લાગી? એમાં કેપ્સિકમનો ટેસ્ટ તમે કયા વેજીસ નાખીને પાસ્તા બનાવો છો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમે કઈ રીતે પાસ્તા બનાવો છો એ પણ કહેજો. આ રીતે છૂટા અને ખીલેલા પાસ્તા સોસ વગરની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. ફરી એકવાર એક નવી જ આસાન રેસીપી સાથે મળીશું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.